ડિંડોલીમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલક 20 વિદ્યાર્થીઓની ફી રૂપિયા લઈ શટલ પાડી દેતા વાલીઓ હોબાળો મચાવ્યો હતો. ક્લાસીસમાં નોકરી કરતા 3 શિક્ષકોના પગાર પણ નહીં ચૂકવ્યાનું બહાર આવતા વાલીઓ અને શિક્ષકોએ સંચાલક વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીના મણિબા રેસિડેન્સીમાં રહેતા અંબેલાલ રામદોડ પાલ ગોડાદરામાં ઓટો ગેરેજ ચલાવે છે. તેમના 7 અને 3જા ધોરણમાં અભ્યાસ કરતા 2 સંતાનોને સારું ટ્યુશન મળે તે માટેની શોધ વચ્ચે પરિચિત વ્યક્તિ તેમને ડિંડોલીના અરિહંત પ્લાઝામાં આવેલ અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનમાં લઈ ગયો હતો. અહીં ક્લાસીસના સંચાલક અડાજણ ખાતે રહેતા અભિલાષા એપાર્ટમેન્ટના પ્રદીપ માધવ પ્રસાદ ઉપાધ્યાય મળ્યા હતા. પોતાનું ક્લાસીસ ઉમદા કક્ષાનું હોવાનું જણાવી બંને બાળકોની વાર્ષિક ફી 12,400 રૂપિયા ભરવાનું કહ્યું હતું અને આ ગેરેજ સંચાલકે ત્વરિત જ રૂપિયા ભરી દીધા હતા. 14મી ઓક્ટોબરે બાળકોને ટ્યુશન મોકલ્યાના 25 દિવસમાં જ આ ક્લાસીસ બંધ થઈ ગયું હતું અને જાણવા મળતા અંબેલાલ ગોડ ક્લાસીસ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને બીજા 18 જેટલા વાલીઓ મળ્યા હતા, જેમના બાળકો પાસેથી ફી પેટે ઉઘરાણી કરી સંચાલક શટર પાડી દીધું હતું. 20 વિદ્યાર્થીઓ સાથે 94,600ની છેતરપિંડીને લઈને વાલીઓએ ત્યાં નોકરી કરતા શિક્ષકો સાથે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે શિક્ષકોએ પણ ભોગ બન્યાનું જણાવ્યું હતું. અહીં નોકરી કરતા 3 શિક્ષકોને 1,10,000 પગાર બાકી હતું અને સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે આપ્યું જ નહીં અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હાલ તો શિક્ષકો દ્વારા પહેલેથી જ આ મામલે ડિંડોલી પોલીસમાં અરજી કરાઈ હતી. વાલીઓ પણ શિક્ષકો સાથે જોડાઈ ગયા હતા અને સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ G20 ન્યૂઝ.